નમસ્કાર મિત્રો, અર્જુનસિંહ ટેકનોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે। તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। હું તમને આજે એક માહિતી જણાવવા માગું છું। એ માહિતી તમે ખાસ ધ્યાનથી જોશો મિત્રો। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે ફ્લિપકાર્ટ કંપની છે, જે ઓનલાઈન પ્રોડક્ટને તમે સેલ કરે છે, આપણે લે વેચ કરીએ છીએ, જે ઓનલાઈન પ્રોડક્ટ મંગે છે આપણા ઘરે આવે છે અને કેશ ઓન ડિલિવરી પણ થાય છે અને ઓનલાઈન પૈસામાં પણ તમને એ પ્રોડક્ટ આપી જાય છે। તો મિત્રો, આજે એ વસ્તુમાં હું વાત કરવા માગું છું કે જે ફ્લિપકાર્ટ કંપની છે એ આજની નહીં પણ ઘણા આગળના સમયથી ચાલે છે। જ્યારે એમેઝોન કંપની આવી એના પછીની ત્યારની ચાલે છે। તો તેમાં પણ હું ઘણી શોપિંગ કરી છે અને એમેઝોન પર પણ શોપિંગ કરું છું અને મીશોમાં પણ શોપિંગ કરું છું। પણ હજી જે ફ્લિપકાર્ટ કંપની છે એ ફ્લિપકાર્ટ કંપનીમાં હું આવ્યો કઈ રીતના એ તો હું તમને જણાવી દઉં કે જે આપણે કે એમેઝોન કંપની હતી। એમેઝોન કંપનીમાં આપણે આગળનો સમય હતો જે 2017-18નો। તો એવામાં મિત્રો જે 18-19 વાળો જે વિભાગ હતો સાલનો, એની અંદર જે ઓનલાઈન પેમેન્ટની જે પ્રોસેસ હતી એ બહુ હાર્ડ હતી। એટલે કોઈકના બધા જોડે ઓનલાઈન જે યુપીઆઈની સુવિધા નહોતી। પણ એની બાદ જો એ યુપીઆઈની સુવિધા એ તો 2020ના પછીથી બધા લોકોએ એક્ટિવ બહુ કરી છે। પણ એ સમયની અંદર એમેઝોન એવું કહેતું કે તમે કોઈ પણ પ્રોડક્ટ લેશો તો તમારે ઓનલાઈન તેનું જે યુપીઆઈથી પેમેન્ટ કરવું પડશે। તો મિત્રો, આપણે એ વસ્તુ શક્ય નહોતું, એટલા માટે આપણે એક બીજી કંપની પકડી કે ચાલો ફ્લિપકાર્ટમાં પણ આપણે શોપિંગ કરી જોઈએ। એમ કઈ રીતનું આવે છે, તો ફ્લિપકાર્ટ કંપનીમાં આપણે શોપિંગ ચાલુ કરી તો તેની અંદર આપણે ઘણા પ્રોડક્ટો આપણે ઓર્ડર કર્યા અને તે કંપની આપણે પ્રોડક્ટ બધા ટાઈમસર આપણે પહોંચતા પણ કરે છે। અને મિત્રો, હું તમને ફ્લિપકાર્ટમાં બતાવી પણ દઉં કે મિત્રો, તમે જુઓ છો કે લાસ્ટમાં મારો જે ઓર્ડર છે એ 2020ની 4 તારીખે, ડિસેમ્બરની 4 તારીખે મારો ઓર્ડર આવી ગયેલો છે, જે તમે જોઈ શકો છો 2020ની અંદર। તો 2020થી સળંગ આ જે મારી જે આઈડી છે આ ફ્લિપકાર્ટની, એની અંદર હું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 અને આ 32મું પ્રોડક્ટ આપણે ઉપર બતાવે છે। તો મિત્રો, 31 જે પ્રોડક્ટ આવ્યા તે પ્રોડક્ટ આજ સુધી હું જે ઓર્ડર કરું છું તેના 5 દિવસની અંદર કે 3 દિવસની અંદર મારા ઘરે ડિલિવર થઈ જાય છે। એ પણ કોઈ પેમેન્ટની ઇસ્યુ વગર, કોઈ પણ જે કહીએ ને કે તકલીફ વગર જે ઓર્ડર થઈ ગયા છે। પણ જે આ જે ઓર્ડરની વાત કરીએ છીએ આપણે, જે દિવાળી વખતનો, જે દિવાળીના ઓક્ટોબર મહિનાનો ઓર્ડર જેને કર્યા છે એ બધાને એક જ પ્રોબ્લેમ છે કે આ ઓર્ડર હું 8 તારીખનો નોંધાવી દીધો છે, તો 8 તારીખનો આ ઓર્ડર આવ્યો નથી હજી સુધી। અને તમે જોઈ શકો છો કે આજે થઈ 24 તારીખ। આમણે હું પહેલાં જે આ હેલ્પ સેન્ટરમાં જઈને તેમાં વાત કરી, આ લોકો આટલા દિવસથી ઓર્ડર અપડેટ આપે છે કે સોરી, અમે તમારો ઓર્ડર લેટ કર્યો છે, સોરી, અમારો ઓર્ડર લેટ કર્યો છે। તો હું જોઈ શકું છું કે મને એવું લાગ્યું પહેલાં 10 દિવસ કે આ ઓર્ડર લેટ કરવામાં અમને કોઈ ઇસ્યુ હશે, ટ્રાન્સપોર્ટમાં કોઈક પ્રોબ્લેમ હશે, તો હું જતું કર્યું। હજી આ 15 ઓક્ટોબરની ડિલિવરી તારીખ બતાવે છે। 15 ઓક્ટોબર નીકળી ગયા, કેટલા દિવસ થયા? કાલે 25 આવશે એટલે 25ના દિવસે 10 દિવસ પૂરા થઈ જશે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ વસ્તુમાં તમને આ લીટી છે એ અપડેટ થતી જ નથી। તો ફ્લિપકાર્ટ કંપની આવું કેમ કરે છે? તો એનું હું રાત્રે સર્ચિંગ કરીને જોયું તો મારી જોડે નહીં પણ ઘણા લોકો જોડે આ વસ્તુ બની ગયું છે। અને મિત્રો, હું તમને બતાવી પણ દઉં કે જે હું આ હેલ્પમાં જઈને, આ ચેટસમાં જઈ, આ ચેટસની અંદર જઈને આ હું ઘણું ચેટ પણ કર્યું છે કે મારે પ્રોડક્ટનું આ બધું પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે। એમને મારી કમ્પ્લેન્ટ પણ દર્જ કરી છે, પણ એ લોકો એમ કહે છે કે તમારું પ્રોડક્ટ અમદાવાદ આવી ગયું છે। અસલમાં એ પ્રોડક્ટ એમને અટકાવી મૂકી છે। કેમ અટકાવી મૂકી છે? કે જો આપણે આ ઓર્ડર કેન્સલ કરી દઈએ તો જે દિવાળીમાં એમની જે ઓફરો ચાલતી હતી એમાં જે 50,000નો ફોન 35,000માં મળતો હતો એનો લાભ આપણે ઉઠાવી શકીએ પણ ખરા અને કંપની નુકસાન બરદાસ્ત કરી પણ ના શકે, એવું એમને એક આજે ટાર્ગેટ પણ આવે છે। એ ટાર્ગેટની અંદર એમનું કહેવું એ પ્રમાણે હશે કે આપણે જે ઓર્ડર કર્યો છે જે સસ્તા પૈસે એ આપણે કેન્સલ કરીને ફરી ઓર્ડર કરીએ, એટલે એમને જે પહેલાં જે પૈસા કટિંગ થવાનું જે સ્ટેટમેન્ટ પણ આવી જાય અને એની બાદ જે નોર્મલ જે પછી પ્રાઇસ વધી જાય
એ પ્રાઇસમાં તમે વધેલી પ્રાઇસમાં તમે આને ઓર્ડર કરી શકો. એટલે આવું ફ્રોડ જેવું કામકાજ મિત્રો આપણા જોડે થયું છે. અને હું તમને પ્રૂફ પણ બતાવી દઉં કે હું કોલ પણ કર્યો હતો અને આ જે ફ્લિપકાર્ટ કંપની છે એ મને થોડાક દિવસથી મેસેજ પણ કરે છે. હું તમને બતાવી પણ દઉં. તો મિત્રો તમે જોઈ શકો છો કે 8 ઓક્ટોબરથી ઓર્ડર સક્સેસફુલ નોકિયા 105 આ જે ઓર્ડર છે તે હું ઓર્ડર ટ્રેક કરવાની કોશિશ કરું છું પણ ઓર્ડર ટ્રેક થતો નથી. પછી તમે જોઈ શકો છો કે 13 ઓક્ટોબરે ફરી મેસેજ પડે છે. પછી પાછું મંડે મેસેજ પડે છે. એની બાદ આ ચેન્જ લેંગ્વેજ કરીને હું જોઈ લીધું ગુજરાતી કરીને કે તમારા નોકિયા બ્લેકના ઓર્ડરને ડિલિવરીમાં મોડું થયું છે, માફ કરશો સમસ્યાના કારણે ઓર્ડર ડિલિવરીમાં મોડું થયું છે, ચિંતા ન કરશો 23 ઓક્ટોબર સુધીમાં અમે અપડેટ કરીશું. બરાબર. તો 23 તારીખનું અપડેટ આવ્યું. હવે 23 તારીખે કાલે જતી રહી. તો 23 તારીખ પછી આ જે છે ને એ ફરી ઓર્ડર કન્ફર્મ કરવાનું કહે છે અને પછી કહે છે કે 26 ઓક્ટોબર સુધીમાં અમે અપડેટ કરીશું. તો મિત્રો આ જે એ લોકો આવું કેમ કરે છે કે 12 કલાકનો સમય આપે છે, 48 કલાકનો સમય આપે છે કે તમે થાકીને તમે આ ઓર્ડર તમે કેન્સલ કરી દો તો એમને શું છે કે પૈસા તો આવી ગયા છે, હું ઓનલાઈન જ કટ કરી દીધા છે, તો એમને તો ફાયદો થઈ ગયો છે અત્યારે હાલમાં અને એમને અટકાવી મૂકી છે. અને આ બધું ખબર નહીં કોઈ એનો અપડેટ છે કે શું છે આપણે કંઈ ખબર નથી. પણ ફ્લિપકાર્ટ કંપનીએ અમને જે આટલા વર્ષથી દગો નથી કર્યો પણ આ વખતે ફ્લિપકાર્ટ કંપની અમને દગો કરી રહી છે. જો ફ્લિપકાર્ટ કંપનીના જે મિત્રો આપણે વાંધો નહીં ઉઠાવીએ તો આ ફરી આવું કરશે અને ફરી આપણા લોકોને પ્રોડક્ટ લેટ પહોંચાડશે અને પછી આની કોઈ વેલ્યુ રહેશે નહીં. તો મિત્રો ફ્લિપકાર્ટ કંપનીમાં પણ આ વિડીયો જોતા હોય તો એમને પણ નમ્ર વિનંતી છે કે તમે સમયસર તમારી જે પોલિસી છે ટર્મ્સ એન્ડ કન્ડિશનનું પાલન કરો, નહીં તો આ વસ્તુ તમારે કોર્ટ સુધી પહોંચી જશે તો તમારી કંપની પણ બંધ કરવાનો વારો આવી જશે. તો વિડીયો સારો લાગ્યો હોય, માહિતી સારી લાગી હોય અને તમે પણ ફસાઈ ના જાઓ તો મિત્રો આ ઓર્ડર દિવાળીના સમયમાં તમે જે ઓફરમાં કરો છો એમાં બધાને બહુ તકલીફ પડી છે. જે દિવાળીના પછીનો જે સાદા સમય આવે છે એની અંદર આ પ્રોબ્લેમ બહુ આવતી નથી. અને હવે તો દરેકમાં જે ફ્લિપકાર્ટ કંપનીએ પણ આવું કરવા માંડ્યું છે. તો મિત્રો વિચારીને ઓર્ડર કરો અને બનતા સુધી કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર કરો તો પ્રોડક્ટ ઘરે આવે તો પૈસા આપવાના થાય. નહીં તો ઓનલાઈન આપશું તો કટ થઈને પાછા રિટર્ન ખબર નહીં ક્યારે પણ મળે. તો મિત્રો જોઈએ આપણે જ્યાં ઓર્ડર છે એ કેટલા દિવસમાં આવે છે અને નથી આવતો કે આવે છે આપણે જોઈ લઈશું. અને જો આવી જશે તો આપણે એનો વિડીયો પણ બનાવશું અને તમને માહિતી પણ આપશું. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો.